દ્વારકાના વરવાળા ગામે આવેલા ગોહિલ એન્જિનિયરિંગમાં થયેલી 5.50 લાખની ચોરીનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે। આ ચોરીમાં કોઈ અજાણ્યા શખ્સો નહીં પરંતુ મામાની દુકાનમાં કામ કરતા ભાણેજે જ પોતાના સાગરીત સાથે મળીને હાથ માર્યો હોવાનું સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। આરોપીને ભાગીદારીમાં કાર ખરીદવી હતી પરંતુ પરિવારજનોએ ના પાડતા આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે તેમણે મામાની જ દુકાનને નિશાન બનાવી હતી। દ્વારકા પોલીસે બાતમીના આધારે ભરતભાઈ પાણખાણિયા અને મેરાજ હાસી સાફ નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે પૂછપરછમાં આરોપીઓએ પોતાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે તેમને રૂપિયાની તાતી જરૂર હોવાથી તેમણે આ કદમ ઉઠાવ્યું હતું। હાલમાં દ્વારકા પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। નંબર 1 છે ભરતભાઈ હરીશભાઈ પાણખાણિયા, જે પોતે ફરિયાદીના ભાણેજ થાય છે। તેમણે એક 4 વ્હીલ ભાગમાં લેવી હોય અને તેના માતા પિતા તેને ના પાડતા હોય તો તે જેથી તેની પાસે પૈસાની સગવડતા ના હોય અને પૈસાની સગવડતા કરવા માટે તેમણે આ રસ્તો અપનાવેલ હોય। ત્યારબાદ આ બંનેની ગઈકાલ રાતે ધરપકડ કરવામાં આવેલી છે અને ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે